જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં હું તમને ચાવીના કેટલાય એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યો છું અને ચાવીને તમારે ક્યાં રાખવી જોઈએ તો તે જણાવવાનો છું। જો તમે આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે ચાવીના આવા ઉપયોગો કરો છો તો તમારું ભાગ્ય ચમકતા તારાની જેમ ચમકી જશે અને તમારું ભાગ્ય જ નહીં પરંતુ તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થશે। જ્યાં તાળું અને ચાવી હોય છે ત્યાં પૈસા પણ આકર્ષિત થાય છે। મિત્રો, તમે જોયું જ હશે કે ઘણા લોકો પોતાના ગળામાં ચાંદીની ચાવી પહેરે છે। તેઓ ચાંદી કેમ પહેરતા હશે તો તેની પાછળ ઘણા કારણો છે। ચાંદીની ચાવી પહેરવાથી દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે। એવું માનવામાં આવે છે કે ચાવી એ ભાગ્યનું કારક છે। તો મિત્રો, ચાવીને યોગ્ય જગ્યાએ જ રાખવી જોઈએ તો જ ઘરમાં પૈસા અને અનાજની કમી નથી થતી। ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે। માતા લક્ષ્મી બિરાજમાન થાય છે અને મિત્રો એ પણ જણાવવાના છીએ કે ચાવીને ઓશિકા નીચે શા માટે રાખવી જોઈએ। મિત્રો, તાળા ચાવી સંબંધિત આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। ચાવીને ક્યાં રાખવી શુભ માનવામાં આવે છે અને કઈ જગ્યાએ રાખવાથી આપણને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને કઈ જગ્યાએ ચાવીને ન રાખવી જોઈએ જેનાથી રાહુ અને કેતુની નકારાત્મક દ્રષ્ટિથી બચી શકાય અને મિત્રો તમારી પ્રગતિ દિવસ રાત બે ગણી થતી જશે। તો મિત્રો, આ વિડીયોને ધ્યાનથી શાંતિપૂર્વક જુઓ અને મને આશા છે કે આ વિડીયોના માધ્યમથી તમને કંઈ ને કંઈ અવશ્ય જરૂર જાણવા મળશે। આપણે માહિતી આગળ વધારીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા, જય શ્રી રામ જરૂર લખજો। તો ચાલો આપણે તાળા સંબંધિત એવા કેટલાય ઉપાયો વિશે વાત કરીએ। મિત્રો, ઘરની ચાવી આપણે કઈ જગ્યાએ રાખવી જોઈએ, કેવી રીતે રાખવી જોઈએ? મિત્રો, ઘરની ચાવી આપણે કઈ જગ્યાએ રાખવી જોઈએ અને કેવી રીતે રાખવી જોઈએ તો તમે ચાવી વિશે જાણતા હશો કે તમે જોયું જ હશે કે ચાવી તૂટી જાય છે તો ચાવીમાં કેટલીક એવી ચમત્કારિક શક્તિઓ હોય છે, ચાવીમાં કેટલા એવા ગુણો હોય છે, કેટલી ચાવીઓમાં એવી શક્તિઓ જોવા મળે છે જે વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ તરફ લઈ જાય છે। ચાવીને ક્યારેય ખોટી જગ્યામાં ન રાખવી જોઈએ। તો મિત્રો, ચાવી રાખવાની જગ્યા ક્યાં હોવી જોઈએ? મિત્રો, આપણે ઘણીવાર ચાવીને ગમે ત્યાં રાખી દેતા હોઈએ છીએ પરંતુ આવું ન કરવું જોઈએ। ચાવીને ગમે ત્યાં ન રાખવી જોઈએ। તો મિત્રો, તાળા ચાવીમાં તાળાને રાહુ માનવામાં આવે છે। રાહુનું પ્રતીક અને તાળાની રક્ષા કોણ કરે છે તો ભૈરવનાથ કરે છે। બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે। બુધના સ્વામી ભગવાન ગણેશ છે। ઘરના મુખ્ય દરવાજા પર લોખંડ, તાંબા કે ચાંદીનું તાળું લગાવો। પછી તમે તમારી ક્ષમતા અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર જે કંઈ પણ તાળું હોય તે લગાવી શકો છો અને ધાર્મિક શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ચાંદીનું તાળું રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો ત્યારે હંમેશા તમારે તાળું તો મારવું જ જોઈએ। પરંતુ તમે ઘરમાં તો રહો કે ન રહો પરંતુ ઘરમાં જે કોઈ પણ હોય તેને તાળું તો જરૂર રાખવું જોઈએ। જો તમે ઘરની બહાર ફરવા જઈ રહ્યા હોય તો પણ ઘરના ગેટ પર તાળું લગાવવું જોઈએ, ભલે તે સંપૂર્ણ રીતે બંધ હોય અને જો તમે ઘરમાં હોય તો પણ તમારે ઘરના દરવાજાને તાળું લગાવેલું રાખવું જોઈએ। જે ઘરના દરવાજાની કડી હોય છે તેમાં માત્ર તાળાને લગાવી રાખવું જોઈએ। તેની ચાવીને હંમેશા પોતાની પાસે રાખો। ધાર્મિક શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મુખ્ય દરવાજો બંધ હોય ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં પ્રવેશતા નથી। દુઃખ અને કષ્ટતા આ ઘરમાં પ્રવેશ કરે છે। તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક નાનું તાળું રાખો છો। પ્રાચીન કાળના લોકો પણ ઘરમાં હંમેશા તાળું જ રાખતા હતા। જો ઘરમાં તાળું હોય તો બીમારી, મુશ્કેલી, દુઃખ, દર્દ કે બીમારી ગમે ત્યાંથી ઘરમાં પ્રવેશ નથી કરી શકતી। એક નાનું તાળું લો અને તેની ચાવી હંમેશા તમારી પાસે રાખો। મિત્રો, પછી હું તમને વિડીયોમાં વચ્ચે કહીશ કે ચાવીને તમારે ક્યાં રાખવી જોઈએ જેથી આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ। મિત્રો, ઘણા લોકો એવા પણ હોય છે જે ભાડાના મકાનમાં રહેતા હોય અને ઘરે ન આવતા હોય અને તેઓના દરવાજે લોક હોય છે તો પણ તેવા લોકોએ
તાળું જરૂર લગાવવું જોઈએ. ભલે તે નાનું એવું તાળું હોય તો પણ તાળાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તો મિત્રો, નકારાત્મક ઉર્જાઓ ક્યારેય તમારા ઘરની નજીક નથી આવી શકતી. તો મિત્રો, આ સાથે હું તમને તાળાના બીજો એક ઉપાય જણાવવાનો છું. જે નવું તાળું હોય અને નવી ચાવી હોય તે તમારું ભાગ્ય ખોલી નાખશે. અને ચાવીનો બીજો ઉપયોગ પણ જણાવું છું કે નવું તાળું અને ચાવી તમારું ભાગ્ય ખોલી નાખશે. તો જાણો કેવી રીતે. તાળું તે તમારું ભાગ્ય છે, તેમાં તાળું તે બંધ છે. આ ઉપાયથી તમારું ભાગ્યનું તાળું ખોલી શકાય છે. નસીબ પણ તમારું તાળું મારે છે, જેને ખોલવું ખૂબ જ જરૂરી છે. તો તમારે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તમારે સવારે 4 વાગ્યે કોઈ પણ મંદિરમાં જવાનું છે. સ્નાન અને ધ્યાન કર્યા પછી તમારે સૂર્યોદય પહેલા કોઈ પણ મંદિરમાં જવું પડશે. તમારે મંદિરમાં જઈને તે દેવી અથવા દેવતાઓની પહેલા પ્રાર્થના કરવાની છે. પછી તમારે તે તાળું અને ચાવી હોય છે તે ચાવી વડે તાળાને બંધ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે તાળાને મંદિરની નજીકમાં રાખવાનું છે અને ચાવી પણ તેની બાજુમાં જ રાખવાની છે. અને તે બંને વસ્તુને ત્યાં જ મૂકીને ઘરે આવતું રહેવાનું છે. ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે, જો મંદિરના પૂજારી અથવા કોઈ પણ વ્યક્તિ ત્યાં આવીને બંધ તાળું ખોલે છે તો એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ ઉપાય કરે અને તે તાળું ખોલવા વાળો વ્યક્તિને તે જાણ ન હોય અને તે વાત ગુપ્ત હોય તો આવા વ્યક્તિના નસીબના તાળા ખુલી જાય છે. અને આ એક ખૂબ જ ચમત્કારિક પ્રયોગ છે. લાલ પુસ્તકમાં આના વિશે લખ્યું છે. આ એક ચમત્કારિક પ્રયોગ છે. મિત્રો, ઘણા લોકોના એવા પ્રશ્ન હોય છે કે શું આપણે ચાવીને આપણા ગળામાં પહેરી શકીએ? તો હા, ધાર્મિક શાસ્ત્રોમાં સંપૂર્ણ રીતે માનવામાં આવે છે કે જેમનું ભાગ્ય સંપૂર્ણ રીતે બંધ હોય, તો મિત્રો તે કહેવાનો અર્થ એ છે કે તે જે લોકો ખૂબ જ મહેનત કરે છે અને તેઓ જેટલી પણ મહેનત કરે છે તેમને તેટલું ફળ નથી મળતું અને તેમનું ભાગ્ય તેમને સાથ નથી આપી રહ્યું, એટલે કે તે તાળું બંધ છે. જો તમારા જીવનના ભાગ્ય પર તાળું લાગી ગયું છે, જો સંપત્તિ પર તાળું છે, તો આપણે તે તાળાને કેવી રીતે ખોલી શકીએ? તમે એક સારા વ્યક્તિ છો, તમે સખત મહેનત કરો છો, પણ તમને સફળતાની જરૂર છે. જો તમે તે સફળતા પ્રાપ્ત કરી નથી શકતા તો તમારી પાસે જે પણ ચાંદીની ચાવી છે તે ચાંદીની ચાવી શુક્રવારે લો. પછી તમારે તેને માતા લક્ષ્મીને અર્પણ કરો. અને મેં તમને માતા લક્ષ્મીનો બીજ મંત્ર ઘણી વખત કહ્યો છે. ઓમ શ્રીમ શ્રીમ એ બીજ મંત્ર છે. અથવા તો જો તમારે આ બીજ મંત્રનો જાપ ન કરવો હોય તો તમે આ મંત્રનો પણ જાપ કરી શકો છો. ઓમ શ્રીમ 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 ચાવી રાખ્યા પછી બીજ મંત્ર 1008 વાર વાંચો. માતા લક્ષ્મીને અર્પણ કરો અને તમારે શુક્રવારે આ ચાવી તમારા ગળામાં રંગીન દોરાથી પહેરી લો. તો માતા લક્ષ્મીના દર્શન કરવાથી તમને ઘણો ફાયદો થશે. તમારા પર વ્યક્તિગત રૂપે તે તમારા પર દયાળુ બનશે. તે તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે. તે તમારા માટે દયાળુ બનશે અને તમે જાતે જ જોશો કે તમારા ભાગ્યનું તાળું ખુલી જશે. તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે અને કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ આ ઉપાય કરી શકે છે અથવા ચાવી પોતાના ગળામાં પહેરી શકે છે, પરંતુ ચાંદીની ચાવી જ પહેરો. જો તમે સોનાની ચાંદી પહેરવામાં સક્ષમ હોય તો તમે તે પહેરી શકો છો. તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જોવામાં આવે તો ચાંદી અને સોનાની ચાવી અલગ ગણવામાં નથી આવતી, એ એક સમાન ગણવામાં જ આવે છે, પરંતુ તમે તેને તમારી ક્ષમતા મુજબ પહેરી શકો છો. જો તમારી પાસે પૈસા ખૂબ ઓછા હોય તો તમારી ક્ષમતા મુજબ પહેરો. જો તમારી પાસે ચાંદીની ચાવી પહેરવા માટે પૈસા નથી તો તમે તાંબાની ચાવી પણ પહેરી શકો છો. તે પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને તે ખૂબ સારી માનવામાં આવે છે. મિત્રો, આપણે હવે આપણા પ્રશ્ન વિશે વાત કરી લઈએ. તો એ છે કે આપણે તાળાને કઈ દિશામાં રાખવું જોઈએ અને કઈ દિશામાં તાળું યોગ્ય માનવામાં આવે છે. પછી તમે તેને તમારા ઘરના દરવાજા પર કોઈ પણ દિશા નિર્ધારિત કરી શકો છો, પરંતુ તમારે તેને દરવાજે લટકાડેલું રાખવું જોઈએ. અને મિત્રો, આપણે બીજા પ્રશ્ન વિશે વાત કરીએ તો ચાવીને લોક કર્યા પછી આપણે તે ચાવીને કઈ દિશામાં રાખવી જોઈએ જે તમારે શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે. તો આપણે તે દિશા વિશે વાત કરીએ
તો તે છે ઉત્તર દિશા. ઉત્તરનો ખૂણો કહી શકાય તો ઉત્તરનો ખૂણો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉત્તર દિશામાં દેવી દેવતાઓનો વાસ થતો હોય છે અને દેવી દેવતાઓની દિશા પણ છે. જો તમે તમારા ઘરના દરવાજે જે પણ તાળું લગાવેલું હોય તેની ચાવી ઉત્તર દિશામાં રાખો છો અથવા તો પશ્ચિમ દિશામાં મુખ રાખીને રાખો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે તમારે કોઈ પણ દિશામાં તમારી ચાવીને રાખવાની જરૂર નથી. પરંતુ જો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો ફોટો અથવા તો મૂર્તિ હોય તો તમારે તે માતા લક્ષ્મી અને માતા લક્ષ્મીના ફોટા અથવા તો મૂર્તિ પાસે રાખવી જોઈએ. પછી માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે હે માતા, અમે તમને અમારા ઘરની તાળાની ચાવી આપી રહ્યા છીએ. આ તાળા ચાવી વડે અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરો અને ધનની અછત ન સર્જાય તેની પણ પ્રાર્થના કરો. અને મિત્રો, આ સિવાય તમે ચાવીને તુલસીના છોડ પાસે અથવા તો તુલસીના છોડની પાસે રાખી શકો છો. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો પણ વાસ માનવામાં આવે છે. તે માટે જે લોકો તુલસીના ક્યારા નીચે અથવા તો પાસે ચાવીને રાખે છે તો તેમના ઘરમાં કોઈ દિવસ ધનની અછત નથી સર્જાતી અને ગરીબીનો સામનો પણ નથી કરવો પડતો. ઘરમાં ગરીબી ક્યારેય નથી આવતી. ચાવી તુલસીના છોડની પાસે કે દેવી લક્ષ્મીજીના ફોટા પાસે રાખો. ચાવીને રાખવાનું શરૂ કરો, પછી ધન સંપત્તિ વધવા લાગશે. પણ તમારે ચાવીમાં એક કામ અવશ્ય કરવું જોઈએ. લક્ષ્મીજીનું લોકેટ અવશ્ય રાખવું. ચાવી સાથે લોકેટ કે શ્રીયંત્ર સાથે રાખવું. એવું માનવામાં આવે છે કે જે સ્થાન પર માતા લક્ષ્મીનું રૂપ હોય છે તે જગ્યાએ માતા લક્ષ્મીનું શ્રીયંત્ર લોકેટ રાખવામાં આવે છે. તે જગ્યાએ માતા લક્ષ્મીનું શ્રીયંત્ર લોકેટ રાખવામાં આવે છે જે ચાવી સાથે જોડાયેલ છે અને તેની જગ્યાએ દરિદ્રતા ફરી ક્યારેય પ્રવેશ નથી કરી શકતી. તો મિત્રો, તમે જરૂરથી આ જગ્યાએ ચાવીને રાખશો અને આ જગ્યાએ ચાવી રાખવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગશે અને માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમારા પર સદૈવ વરસાવતા રહેશે. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો બજરંગબલીને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અવશ્ય લખજો. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.